સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક સોનાની દુકાનમાં ચોરી કરવાની કોશિશ નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. ઈચ્છાપુરમાં સવારે આશરે 6 વાગ્યે બસ સ્ટોપ નજીક હરિઓમ ગંગેશ્વર નગરમાં આવેલી પ્રકાશ જ્વેલર્સ દુકાનમાં આ ઘટના બની હતી. ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી એક સોનાની દુકાનમાં ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સવારે આશરે 6 વાગ્યાની આસપાસ ઈચ્છાપુર બસ સ્ટોપની સામે દુકાન નંબર 12 હરિઓમ ગંગેશ્વર નગર ખાતે આવેલી પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા શખ્સે શટરના તાળા તોડી ચોરી કરવાની કોશિશ કરી હતી. ઘટનાની જાણ થતાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કર્યો હતો. આ બનાવની ગંભીરતા જોતા પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી. પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજાની સુપરવિઝનમાં ઈચ્છાપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્ય શરૂ કરાયું. ત્યારે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેરામણભાઈ, કોન્સ્ટેબલ કવિતાભાઈ મનભાઈ અને વનરાજસિંહ નાથુભાઈ સ્થળના તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી. આ દરમિયાન આરોપી આકાશકુમાર સુરેશભાઈ પટેલને જહાંગીરપુરા દાંડી રોડ પાસેથી ઝડપી લેવાયો છે. હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કાર્યવાહી બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે. શહેરમાં આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત સૂચિત અને સતર્ક કામગીરી કરવામાં આવી રહી છે.